ધોરણ 10 શારીરિક શિક્ષણ. મિત્રો, આપણે આ તાસની અંદર એટલે કે શારીરિક શિક્ષણના અભ્યાસક્રમની અંદર યોગનો જે ભાગ આવે છે એ વિશે શીખશું. પ્રથમ શારીરિક શિક્ષણ ભણાવવામાં આવતું હતું શાળાઓની અંદર. ત્યારબાદ સ્વાસ્થ્ય શિક્ષણ અંદર ઉમેરવામાં આવ્યું, એટલે સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ એવું નામ વિષયનું બન્યું. ત્યારબાદ વધુ એક ઉમેરો થયો, યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ. હવે આપણે હાલના તબક્કે આ ત્રણેય વિશે ભણીએ છીએ: યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ. તો યોગ વિભાગની અંદર પ્રથમ આપણે મહર્ષિ પતંજલિએ જે 8 અંગોની રચના કરી છે એ વિશે જાણ્યું. અને એમાં પ્રથમ 5 અંગો યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર, આને બહિરંગ યોગ કહેવામાં આવે છે. 8 અંગો છે એમના પણ 2 વિભાગ પતંજલિએ પાડ્યા, જેમાંના 5 અંગો એ બહિરંગ યોગ, જે આપણે આગળના ધોરણોની અંદર શીખી ગયા. આ તમને ગયા પીરિયડની અંદર જ્યારે યોગનું મહત્ત્વ સમજાવ્યું ત્યારે પણ વાત કરવામાં આવી હતી. તો બીજો પ્રકાર છે યોગના અંગોનો, એ અંતરંગ યોગ છે, જેમાં ધારણા, ધ્યાન અને સમાધિ, આ 3 અંગો જેને અંતરંગ અંગ કહેવામાં આવે છે. અને આ જે અંગોના ભાગ પીડ્યા છે એને પહેલાં 5 અંગોને પૂર્વાંગ અને 3 અંગોને ઉત્તરાંગ અંગો કહેવામાં આવે છે. તો એમાં પહેલું અંગ આપણે શીખ્યા, એ વિશે જાણ્યું. અને બીજો અંગ છે ધ્યાન. બીજું અંગ એટલે ઉત્તરાંગનું બીજું અંગ. મૂળ અંગો આપણે ધ્યાનમાં રાખતા હોઈએ તો કુલ 8 અંગો છે. તો એમાં એનો ક્રમ જોઈએ તો 7મો ક્રમ થાય ધ્યાનનો. ધારણાનો 6થો ક્રમ, ધ્યાન 7મો ક્રમ અને સમાધિ 8મો ક્રમ. એટલે સળંગ અંગોની વાત કરવામાં આવે તો આ 7મો અંગ છે, એટલે 6થું અંગ આપણે શીખ્યા. અને 7મું અંગ એ ધ્યાન. ધ્યાનમાં વાત કરવામાં આવે તો બાકીના જે અંગો છે એ શીખ્યા પછી જ ધ્યાનમાં આવી શકાય છે. એટલે કે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, એનો પર્યાપ્ત અભ્યાસ પછી જ ચિત્તને શુદ્ધ કરવાની અનુકૂળતા રહેતી હોય એટલે અંતરંગ અંગો ધારણા, ધ્યાન અને સમાધિમાં પછી જ પ્રવેશ થઈ શકે છે. અને એ માટેનો પ્રવેશ સરળ બને છે. અષ્ટાંગ અંગોમાં ધ્યાન એ 7મો અંગ અને જે અંતરંગ અંગોમાં બીજા સ્થાને છે. હવે આપણે અહીંયા ધ્યાન વિશે વિસ્તૃત માહિતી મેળવીશું. ધારણા અને ધ્યાનનો વિષય એક જ છે, એટલે ચિત્ત એકાગ્રતાનો છે. આમાં ચિત્ત એકાગ્ર કરવાનું છે, પરંતુ ધારણામાં ચિત્ત એકાગ્રતાનું સાતત્ય જળવાતું નથી, જે ધ્યાનમાં શક્ય બને છે. ધારણામાં ચિત્તની એકાગ્રતાની સાથે ચિત્તની સંચળતા સંભવે છે, જે ધ્યાનમાં દૂર થાય છે. સમયની દ્રષ્ટિએ ધારણા કરતાં ધ્યાન લાંબા સમય સુધી ટકી રહે છે. 12 પ્રાણાયામ કરતી વખતે જેટલો સમય લાગે તેટલો સમય એક ધારણાનો હોય છે
અને 12 ધારણાનો જેટલો સમય લાગે તેટલો સમય એક ધ્યાનનો હોય છે. આ ધ્યાનમાં રાખવાનું આપણે. તો પતંજલ યોગસૂત્રના પાદ 3 અને સૂત્ર 2માં દર્શાવ્યા અનુસાર તત્ર પ્રત્યેકતાનતા ધ્યાનમ એટલે કે જે અવસ્થામાં કોઈ પણ પ્રકારના વિચાર વગર વિચારના પ્રવાહનું નિરીક્ષણ કરવું તે ધ્યાન. અહીં સ્વામી કૃપાનંદજીએ ધ્યાનની સમજ આપી છે. એણે અહીં આ પંક્તિ વર્ણવી છે. જેમાં ચિત્ત પરવ્યું હોય તેમાં જ વૃત્તિઓ વળે સર્જેના અન્ય ધારકો તેને ધ્યાન બુદ્ધો કહે. આ કૃપાલવાનંદજી આ પંક્તિઓ આપી છે. અને ગોરક્ષ પદ્ધતિમાં ધ્યાનના 2 પ્રકાર કયા છે. તો પહેલો પ્રકાર છે એમાં સગુણ ધ્યાન અને બીજો પ્રકાર છે નિર્ગુણ ધ્યાન. જે ધ્યાનની વિષય ત્રિગુણાત્મક હોય તે સગુણ ધ્યાન અને જે ધ્યાનનો વિષય ત્રિગુણાતીત પરબ્રહ્મ હોય અને તે નિર્ગુણ ધ્યાન. સૂર્યોદય સૂર્યાસ્ત પોતાના ઈષ્ટદેવ કે શ્રદ્ધેય મહાપુરુષના ચિત્રનું પ્રતિમાનું એટલે કે આવા સ્વરૂપનું ધ્યાન ધરવું તે સગુણ ધ્યાન છે. અને નિર્મલ જ્યોતિ સ્વરૂપનું ધ્યાન ધરવું તે નિર્ગુણ ધ્યાન છે. તો સગુણ ધ્યાન અને નિર્ગુણ ધ્યાનનો વિશિષ્ટ રીતે સમજવા માટે આપણે અહીંયા જે ભાગ 2 જણાવવામાં આવ્યા છે એમાં સગુણ ધ્યાનના પ્રકાર અને નિર્ગુણ ધ્યાનના પ્રકારો પડે છે. તો સગુણ ધ્યાનના પ્રકારની અંદર 1 પાદસ્થ ધ્યાન, 2 રૂપસ્થ ધ્યાન અને 3 નખાગ્ર ધ્યાન. જ્યારે નિર્ગુણ ધ્યાનના પ્રકારની અંદર 1માં નાસાગ્ર ધ્યાન, 2 ભ્રૂમધ્ય ધ્યાન, 3 મંત્ર જાપ ધ્યાન, 4 શ્વાસ પ્રશ્વાસ ધ્યાન. તો પાદસ્થ ધ્યાનની અંદર એટલે કે આ સગુણ ધ્યાનના પ્રકારો છે એના વિશે થોડી વિસ્તૃત માહિતી આપણે કેળવીએ. તો પરમ કૃપાળુ પરમેશ્વરની મૂર્તિના ચરણોનું કે સદગુરુના શ્રી ચરણોનું ધ્યાન ધરવું તેને પાદસ્થ ધ્યાન કહે છે. અથવા તો પાદચરણ ધ્યાન આવું પણ કહેવાય છે. જ્યારે રૂપસ્થ ધ્યાનમાં ખુલ્લી આંખે સૂર્ય કે ચંદ્રનું ધ્યાન ધરીને આંખો બંધ કર્યા બાદ હૃદયથી તેમના સ્વરૂપોને જોવા એટલે કે સૂર્ય ચંદ્રની જે ધ્યાન આપણે નિહાળ્યું છે નરી આંખે તેને આંખો બંધ કરીને એના એ સ્વરૂપે પાછા જોવા તેને રૂપસ્થ ધ્યાન કહેવાય. તે જ રીતે કોઈ પણ આરાધ્ય દેવદેવી કે શ્રી સદગુરુના સ્વરૂપોને જોવું તે પણ પાદસ્થ ધ્યાન કહેવાય. હવે અહીંયા સગુણ ધ્યાનનો ત્રીજો પ્રકાર છે નખાગ્ર ધ્યાન. હવે અહીં કુંભકની સ્થિતિમાં ડાબા હાથની કનિષ્ઠિકા એટલે કે ટચલી આંગળીના મૂળમાં જમણા હાથની કનિષ્ઠિકા અને ડાબા હાથની અનામિકાના મૂળમાં જમણા હાથની અનામિકા, ડાબા હાથની મધ્યમાના મૂળમાં જમણા હાથની મધ્યમા અને ડાબા હાથની તર્જની પહેલી આંગળીના મૂળમાં જમણા હાથની તર્જની ભીડાવી બંને હાથના અંગૂઠા એકબીજાની નિકટ એટલે કે સમાંતર લાવી ઊભી સ્થિતિમાં રાખો અને ત્યારબાદ રેચક કરતાં કરતાં અંગૂઠાઓ ઉપર તરફ રહે અને આંગળીઓ નીચે તરફ રહે તે રીતે બંને હાથ ઉપરની સ્થિતિમાં કુંભક પ્રાપ્ત કરેલ સ્થિતિમાં સ્વાધિષ્ઠાન ચક્રના સ્થાનમાં એટલે કે ખોળામાં રાખો. પછી બંને અંગૂઠાઓના નખ ઉપર ઈષ્ટ
સ્થિર કરો। જે તે આરાધ્ય દેવ કે સદ્ગુરુ અથવા નિર્મલ જ્યોતિમાંથી ગમે તે એકનું અવલંબન લઈને ધ્યાન ધરી શકાય। જો આવું અવલંબન ના લેવું હોય તો ફક્ત નખનું જ ધ્યાન ધરી શકાય, એટલે કે નખ, જેને નાસાગ્ર ધ્યાન કહેવામાં આવે છે। તો મિત્રો, અહીં નાસાગ્ર ધ્યાન જે છે, આ ધ્યાનમાં દ્રષ્ટિને નાસિકાના અગ્રભાગ ઉપર સ્થિર કરવાની હોવાથી તેને નાસાગ્ર ધ્યાન કહે છે। નખાગ્રમાં નખનો અગ્રભાગે અને નાસાગ્રમાં નસિકોના અગ્રભાગે ધ્યાન ધરવામાં આવે છે। ભૂમધ્ય ધ્યાન, આ જે ધ્યાનની જે વાત કરવામાં આવી છે એ બીજો પ્રકાર જે આપણે કહ્યો છે, જેમના 4 પ્રકારો છે, એટલે કે એ નિર્ગુણ ધ્યાનની વાત કરવામાં આવી। નખાગ્ર ધ્યાન છે એ સગુણ ધ્યાનનો પ્રકાર છે, જ્યારે નસાગ્ર ધ્યાન છે એ નિર્ગુણ ધ્યાનનો પ્રકાર છે। બીજું, નિર્ગુણ ધ્યાનની અંદર ભ્રૂમધ્ય ધ્યાન, આ ધ્યાનમાં દ્રષ્ટિને બંને ભ્રમરોની વચ્ચે સ્થિર કરવાની હોવાથી તેને ભ્રૂમધ્ય ધ્યાન કહે છે। ત્રીજું, મંત્ર જાપ ધ્યાન, નસાગ્ર ઉપર દ્રષ્ટિ રાખીને આવતા જતા શ્વાસ પ્રશ્વાસ સાથે મંત્ર જાપ કરવાની આ ક્રિયાને મંત્ર જાપ ધ્યાન કહે છે। આ ધ્યાનમાં મંત્ર વગર પ્રયત્ને આપોઆપ ચાલ્યા કરતો હોય છે। અને ચોથો પ્રકાર છે નિર્ગુણ ધ્યાનનો, એ શ્વાસ પ્રશ્વાસ ધ્યાન। આ ધ્યાનમાં મનથી શ્વાસ પ્રશ્વાસનું નિરીક્ષણ કરવાનું હોય છે। આપણો જે શ્વાસ ચાલે છે, અંદર શ્વાસ આવે છે, બહાર શ્વાસ જાય છે, તેનું માત્ર નિરીક્ષણ કરવાનું। તો મિત્રો, યોગની અંદર ધ્યાનનું સ્વરૂપ અને મહત્ત્વ એ ખૂબ જ અગત્યના છે। પાતંજલ યોગસૂત્રમાં યોગ સાધના માટે દર્શાવેલા 8 અંગોમાં 7મો અંગ ધ્યાન છે, અને 5મો બહિરંગ અંગો દ્વારા પ્રાપ્ત કરવાની ચેતનાની કક્ષાએ જ્યારે સાધક પહોંચેલો હોય ત્યારે યોગ સાધનાનું અંગરૂપ ધ્યાન શક્ય બને છે। પછી ધ્યાનનિષ્ઠ સાધકે યોગના 8મા અંગ સમાધિની અવસ્થાને પહોંચવા વાર લાગતી નથી, એટલે કે આ સમાધિની નજીક યોગી પહોંચી જતો હોય છે। એ પહેલાં આ 7 અંગો સિદ્ધ કરવા પડે છે। આમ ધ્યાનમાં સમગ્ર યોગ સાધના આવી જાય છે। ધ્યાનને કેન્દ્રમાં રાખીને થતી યોગ સાધના ધ્યાન યોગના નામે ઓળખાય છે। ધ્યાનનિષ્ઠ સાધક અભ્યાસ, વૈરાગ્ય, ઈશ્વર ભક્તિ દ્વારા ચિત્તની ચંચળતા દૂર કરે છે। ધ્યાનમાં ક્યાં કેવી રીતે બેસવું તે બાબતને સમજૂતી શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 6ના આધારે નીચે મુજબ આપેલી છે। તો એટલે કે તમે અભ્યાસક્રમની અંદર જોશો તો એમાં ભગવદ્ ગીતાનો આધાર લેવામાં આવેલો છે, અને એ જે ભગવદ્ ગીતાના અધ્યાય 6માં જે ધ્યાન વિશે વાત કરવામાં આવી છે, કૃષ્ણ ભગવાને અર્જુનને ધ્યાન વિશે જે વાત કરી હતી એ વાત અહીં અભ્યાસક્રમની અંદર પણ દોહરાવવામાં આવેલી છે। એટલે ચિત્તને સ્થિર કરીને વાસના
અને સંગ્રહનો ત્યાગ કરીને એકલો એકાંતમાં રહીને યોગી નિરંતર આત્માને પરમાત્માની સાથે જોડે, આને ધ્યાન કહેવાય છે. પવિત્ર ધ્યાનમાં બહુ ઊંચું નહીં અને બહુ નીચું નહીં એવું, તેમજ દર્ભ, મૃગચર્મ અને વસ્ત્ર ઉપરા ઉપર પાથરેલું એવું સ્થિર આસન પોતાને માટે કરી ત્યાં એકાગ્ર મને બેસી ચિત્ત અને ઇન્દ્રિયોને વશ કરી તે યોગી આત્મશુદ્ધિ માટે યોગ સાધે. કાયા એટલે આપણું જે શરીર છે એની પણ અહીં વાત કરવામાં આવી છે ભગવદ્ ગીતાની અંદર, અને એમાં અહીંયા એના લક્ષણો પણ બતાવ્યા છે કઈ રીતે ધ્યાનમાં બેસવું. એ કાયા, ડોક અને મસ્તક સમરેખામાં અચલ રાખીને આમ તેમ ન જોતા પોતાની નાસિકાના અગ્રભાગ ઉપર નજર ટેકવીને પૂર્ણ શાંતિથી ભયરહિત થઈને અને બ્રહ્મચર્ય વિશે દ્રઢ થઈને મનને મારામાં પરાયણ થયેલો યોગી મારું ધ્યાન ધરતો બેસે. આમ શ્રી કૃષ્ણ ભગવાને ભગવદ્ ગીતાની અંદર વાત કરેલી છે, અને એનો આધાર લઈ યોગની અંદર ધ્યાનમાં બેસી અને આ ધ્યાનને આપણે સિદ્ધ કરી શકીએ છીએ. તો મિત્રો, ધ્યાનની અંદર આ રીતે આપણે આ અંગને સિદ્ધ કરતા હોઈએ છીએ, અને એ માટે પ્રથમ આગળના જે 6 અંગો છે એ આપણે શીખવા જોઈએ, અને એ બરાબર શીખ્યા હોય તો જ આ ધ્યાનનું જે અંગ છે એ આપણે સિદ્ધ કરી શકતા હોઈએ છીએ. મિત્રો, અહીં હું તમને પ્રશ્ન આપું છું, એ 3 પ્રશ્નોના જવાબ તમારે રજૂ કરવાના છે. અહીં વિકલ્પો પણ આ સાથે આપું છું, એ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો. પ્રશ્ન 1, અષ્ટાંગ યોગમાં અંતરંગ અંગો કેટલા છે? 2, એમાં 2, બી 3, સી 4, ડી 5. બીજો પ્રશ્ન, ધ્યાન એ અષ્ટાંગ યોગનું કેટલામું અંગ છે? એ 5મું, બી 6ઠું, સી 7મું, ડી 8મું. પ્રશ્ન 3, ધ્યાનનો વિષય કયો છે? એ વિનમ્રતાનો, બી શાંતિનો, સી આનંદનો, ડી એકાગ્રતાનો. તો આ 3 પ્રશ્નોના જવાબ તમે જેમ બને તેમ વહેલી તકે રજૂ કરો.